તળાજા તાલુકાના બપાડાના પાટિયા પાસે એક નંદી મહારાજને કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને જતો રહ્યો છે, તો એકતા એજ લક્ષ્ય સંગઠનના તમામ ગૌરક્ષક મિત્રોએ હાજર રહીને નંદી મહારાજને હિન્દુ શાસ્ત્રો નિયમ મુજબ શાસ્ત્ર પ્રમાણે સમાધિ આપી હતી. તળાજા તાલુકાના બપાડાના પાટિયા પાસે એક નંદી મહારાજને કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને જતો રહ્યો હતો, તો એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક પ્રભુ જયતુભાઈ આહિર, ગૌરક્ષક પ્રવીણભાઈ આહિર તેમજ બંટીભાઈ તથા મનીષ બાપુ દાણીધારિયા એકતા એજ લક્ષ્ય સંગઠનના તમામ ગૌરક્ષક મિત્રો હાજર રહીને નંદી મહારાજને હિન્દુ શાસ્ત્ર નિયમ મુજબ શાસ્ત્ર પ્રમાણે સમાધિ આપી હતી. આ અકસ્માત વેળાવદરના પાટીએ થઈ બપાડા સુધી જે બળદ વેચે છે, દેવી પૂજક લોકો અવારનવાર પોતાના બળદ હાઈવે પર છોડી મૂકે છે, જેથી કરીને આવા અકસ્માત થાય છે. જો હવે આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગૌરક્ષક ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠન તળાજા મામલતદાર કચેરીએ ધરણા પર બેસી એવી ચીમકી ઉચ્ચારી હતી. જય શ્રી રામ, જય ગૌ માતા. આજે અમને કોલ આવેલો કે વેળાવદરના પાટિયા પર જે આપણે નાયરા પ્લેટફોર્મ છે ત્યાં તમે જોઈ રહ્યા છો એક ગૌવંશને કોઈ અજાણ્યા વાહન ફટકારીને જતો રહ્યો છે. એટલે અમે એકતા એજ લક્ષ્ય સંગઠન જયતુભાઈ આહિર, પ્રવીણભાઈ આહિર, બંટીભાઈ બપાડા અને મનીષ બાપુ દાણીધારિયા આ બધા મિત્રો અત્યારે અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. એટલે અમારે એક જ કહેવાનું છે ભાઈ કે અત્યારે જે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.